હેલો સ્ટુડન્ટ, તો આજે યુનિટ 5 પ્લે વિથ ફાયરમાં પાર્ટ 2નો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. તો ભારતમાં ફાયરવર્ક્સ એટલે ફટાકડા જે છે એ ચાઇનામાંથી આયાત કરવામાં આવે છે. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આ ફટાકડા જે છે એને ઇમ્પોર્ટ એટલે કે નિકાસ કરાવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. એન્ડ ધ સેફ્ટી મેચિસ પ્રોડ્યુસ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર ફેસ્ટિવલ. હવે પછી શું કરવામાં આવ્યું? તમિલનાડુની અંદર જે શિવાકાશી જે છે એમાં આ સેફ્ટી મેચિસ એટલે કે આપણે દિવાસળી માચીસ છે એ અને ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવ્યું. ઇન 1992 1992ની વાત કરીએ તો ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક્સ એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. 1992ની વાત કરવામાં આવે તો 60 કરોડના ફટાકડાનો ઉપયોગ થયો હતો. એમાં 60થી 70% ફટાકડા જે છે એ શિવાકાશીમાંથી આવ્યા હતા. તો આપણા દેશમાં 1992ની અંદર જ્યારે ફટાકડાનો કેટલા 60 કરોડનો ઉપયોગ થયો, એમાંથી 60થી 70% તો શિવાકાશીમાંથી આવ્યા હતા. આગળ જોઈએ. ઇન શિવાકાશી, તો શિવાકાશીની વાત કરી દો. ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન નંબર ઓફ સ્મોલ યુનિટ. નાના નાના યુનિટ એટલે કે નાના નાના જે એકમો છે એમાં શિવાકાશીનું ઉત્પાદન કરવામાં આવે છે. 3 months બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીઝ યુનિટ. આ જે યુનિટો જે છે એટલે આ જે બધા એકમો છે અથવા કારખાના જે છે એમાં દિવાળીના 3 મહિના પહેલાં આ યુનિટો એટલે કે જે આ કારખાનો છે ખૂબ જ વ્યસ્ત હોય છે દિવાળીના 3 મહિના પહેલાં. ફોર એક્ઝામ્પલ આજે હવે આપણે 11મા મહિનામાં દિવાળી આવવાની છે, તો એના 3 મહિના પહેલાં એટલે કે 8મા મહિનાથી એ લોકો વ્યસ્ત થઈ જાય છે ફટાકડાનું ઉત્પાદન કરવા માટે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા જે છે એ દેશના ખૂણે ખૂણે ટ્રાન્સપોર્ટ એટલે કે એને મોકલવામાં આવે છે. નૂક એન્ડ કોર્નરનો થાય છે દરેક ખૂણે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. પરંતુ આ જે ફટાકડા કરવાની જે કામગીરી જે છે એ કેવી છે? સેટિસ્ફેક્ટરી નથી એટલે કે બહુ સંતોષકારક નથી. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટી. તો એ ફટાકડાનું જે ટેસ્ટિંગ કરવાની હોય એની ફેસિલિટી જે છે એટલે કે એની જે ફેસિલિટી જે છે એ ખૂબ જ ઓછી છે. ફોર ક્વોલિટી, ગુણવત્તા કેવી છે એનું ટેસ્ટિંગ કરવું, ચકાસણી કરવું, એની ગુણવત્તા કેવી છે, એની ફેસિલિટી કેવી છે એ બહુ ઓછા પ્રમાણમાં થાય છે. ઓર અનઇન્ફોર્મેટિવ એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેજર ઇન ફોર્સ. અને બહુ ખૂબ જ ભાગ્યે જ એના કોઈ પગલાં લેવામાં આવે છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવાકાશી યર આફ્ટર યર. અને આના લીધે જ આપણે જાણીએ છીએ કે દર વર્ષે એટલે કે વર્ષે શિવાકાશીની અંદર અકસ્માત થયા એના સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે કરવું એની માહિતી જાણવી હોય તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એ ખૂબ જ અઘરી છે. કોઈ પણ આપણે એની માહિતી ના આપી શકીએ કે ફટાકડા કેવી રીતે બને છે. ઓનલી એ વેરી ફ્યુ રિલાયબલ પર્સન આર ટોટ ધીસ આર્ટ. આ ફટાકડા બનાવવાની કળા જે છે એ માત્ર બહુ ઓછા રિલાયબલ પર્સન એટલે કે વિશ્વાસપાત્ર જે વ્યક્તિઓ જે છે એને જ આ ટોટ એટલે કે શીખવવામાં આવે છે. આ ટીચનું ભૂતકાળનું રૂપ છે. આની કળા જે છે વિશ્વાસપાત્ર જે વ્યક્તિઓ છે એને જ શીખવાડવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ ઘણા બધા દેશોમાં જોઈએ તો ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. ઘણા બધા દેશોમાં ઇન્ડિવિડ્યુઅલ કે વ્યક્તિગત લોકોને ફાયરવર્ક્સનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેસ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ હેલ્પ ઓફ એક્સપર્ટ. જેને એક્સપર્ટ એટલે કે નિષ્ણાતોની મદદ લીધી હોય એવી કોઈ સંસ્થા હોય એને જ પરવાનગી આપવામાં આવે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીઝ ડિસ્પ્લેઝ. આમાં કાળજીની ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે.
However, since even children are allowed to play with fireworks in India, પણ તેમ છતાં ભારતમાં તો બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવે છે. It is important to observe certain safety rules, પરંતુ કેટલાક સેફ્ટી રૂલ્સ એટલે સલામતીના નિયમોનું અવલોકન કરવું જરૂરી છે, એ મહત્ત્વનું છે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા જે છે એને વ્યવસ્થિત સ્ટોર કરવા, સંગ્રહ કરવો જોઈએ. હેન્ડલ એન્ડ લીટ વિથ કેર, એને ખૂબ જ કાળજીપૂર્વક એને સળગાવવા જોઈએ. They should never be stored or unpacked near a flame. એમને ક્યારેય એવી જગ્યાએ એનો સંગ્રહ ન કરવો જોઈએ. ક્યાં આગળ? અનપેકડ એટલે કે ખુલ્લી જગ્યાએ ન રાખવો જોઈએ. નિયર ફ્લેમ, જ્યાં જ્વાળા ફાટતી હોય ત્યાં, ગેસ સિલિન્ડર હોય ત્યાં ન રાખવો જોઈએ. ઓર હીટર અથવા હીટરની બાજુમાં નહીં. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. કોઈએ પણ ફટાકડા ફોડતી વખતે નાયલોનના કપડાં ન પહેરવા જોઈએ, લૂઝ કપડાં ન પહેરવા જોઈએ. કાળજી રાખવી જોઈએ, કારણ કે નાયલોનનું કપડું જે છે એ આગ જલ્દી પકડી લે છે, અને જો લાંબા આપણે લૂઝ કપડાં પહેરીએ તો પણ એને આગ લાગવાની શક્યતા રહે છે. એટલે આનાથી આપણે દૂર રહેવું જોઈએ. ઇન સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝન્સ. બીજું, જે પાવડર જે છે, ગન પાવડર છે, એમાં શું રહેલું છે? પોઈઝન. ફટાકડાની અંદર જે પાવડર છે એને પોઈઝનનો અર્થ થાય છે ઝેર રહેલું છે. ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ. એ જે પાવડર છે, ગન પાવડર જે છે એ આપણે એને છૂટું આપણા પોકેટ એટલે ખીજામાં ન રાખવું જોઈએ. કેટલાક બાળકો શું કરે છે, ફટાકડો ખોલે છે પછી એનો ગંધરપ હોય છે જે ગન પાવડર એ પોતાના પોકેટ એટલે ખીજામાં રાખતા હોય છે, ઓર યોર હેન્ડ અથવા તેમના હાથમાં પણ રાખતા હોય છે. તો એ બધું ન કરવું જોઈએ. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. કેટલાક ઘરમાં પણ નાના ટીકડા કે ફટાકડા ફોડતા હોય છે, તે ઘરમાં પણ ન ફોડવા જોઈએ. નેવર બેન્ડ ઓવર એ ફાયરવર્ક્સ વેન યુ આર લાઇટિંગ ઇટ. જ્યારે આપણે ફટાકડા ફોડતા હોય એટલે આપણે વાંકા નથી વળતા, વાંકા વળીને પછી ફટાકડો ફોડી છે, તો એ પણ ન કરવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રીટેન પીપલ. કેટલાક લોકો તો ફટાકડાનો ઉપયોગ શું કરે છે? લોકોને ડરાવવા માટે, ગભરાવવા માટે કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ આ ફ્રીટેનનો થાય છે ગભરાવ, ડરાવ. કેટલાક શું કરે છે? ફટાકડો પોતાના હાથમાં રાખશે, સળગાવશે અને પછી બીજા લોકોને ડરાવશે. તો એવું બધું ન કરવું જોઈએ. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, જો કાળજીપૂર્વક તમે ફટાકડાને નહીં રાખો તો યુ ડુ ગેટ બર્ન, તો તમને બળી શકો છો. તો બળી જાઓ તો શું કરવું જોઈએ? ગો ટુ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. તો કોઈ પણ ક્રીમ કે તેલ કે એવું બધું લગાવ્યા વગર તમારે સીધી ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ મચ સેફર મંથ. તો આ કાળજી અને યોગ્ય વિચારીને આપણે આપણા જે ફેવરિટ ફેસ્ટિવલ છે, પ્રિય જે આપણો દિવાળી તહેવાર છે, એને આપણે સલામત ભર્યો બનાવવો જોઈએ. થેન્ક યુ સ્ટુડન્ટ. હોમવર્ક તમને નેક્સ્ટ પેરેગ્રાફમાં તમને લખીને આપીશું. ત્યાં સુધી ગુડ બાય.